વાવની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। સવારથી જે મતદાન થયું છે તેમાં મતદાન પૂર્ણ થવાને હવે 3 કલાકનો સમય બાકી છે। અત્યાર સુધીમાં વાવમાં 42% વધુ મતદાન થઈ ચૂક્યું છે। બપોરનો સમય હોવાથી વાવમાં મતદાનની ગતિ ધીમી પડી છે। હાલ મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। તો સાંજના સમયે વધુને વધુ મતદાન કરાવવા નેતાઓના ધમપછાડા ચાલુ છે। બપોરના સમયે મહિલાઓ મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચી રહી છે। તો હવે 3 કલાકનો સમય બાકી છે। 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે। ત્યારે અત્યાર સુધીમાં 42%થી વધુ મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ વધુ મતદાન કરાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે। તો અમારા સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે માણકાથી અને હિરેન રાજ્યગુરુ આપણી સાથે રૂણીથી જોડાયા છે। કુશાંગ, બપોરનો સમય છે, અત્યારે મતદાન કેન્દ્રો ઉપર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલા લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે? જો હાલ અમે અત્યારે ઉપસ્થિત છીએ વાવના ગ્રામીણ તાલુકાઓમાં અને અહીંયા આગળ બપોરના સમયથી એટલે કે લગભગ આપને કહું તો 12:30 વાગ્યા સુધી 12:30 વાગ્યાથી જે મતદારો છે તેનો ઝુકાવ ઓછો થતો જોવા મળ્યો છે। આપણે અહીંયા આગળના દ્રશ્યો બતાવીશું। એક જે મતદારો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને માળકા બૂથ છે અહીંયા આગળ લગભગ 3500 જેટલા મતદારો અહીંયા આગળ નોંધાયેલા છે અને મળતી માહિતી અનુસાર અહીંયા આગળ 50%થી વધુ જે મતદારો છે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સવારે 10 થી 11નો સમયગાળો એવો હતો જ્યારે વધુમાં વધુ લોકોએ મતદાન કર્યું હતું અને તેના કારણે ટકાવારી જે અત્યારે છે તે 42% ઉપર પહોંચી છે। નોડલ ઓફિસરો છે તે હજી પણ તેના તરફથી પ્રયાસ થઈ રહ્યા છે કે એરર ફ્રી મતદાન થાય। તો બીજી તરફ રાજકીય પાર્ટીના લોકો છે તેના તરફથી પ્રયાસ થઈ રહ્યા છે કે જે મતદારોએ મતદાન નથી કર્યા તે લોકો બૂથ ઉપર પહોંચે। આ બીજું સેન્ટર છે માળકાનું, ત્યાં આગળ પણ આપણે દ્રશ્યો જોતા હશો। આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો અત્યારે એક બાદ એક અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને એમ જોતા આ જે આંકડો છે તે 42% ઉપર પહોંચ્યો છે। જે રીતના રાજકીય આગેવાનો અને ઉમેદવારોનો દાવો છે કે મતદાનની જે સંખ્યા છે તે સરેરાશ 55 થી 60% સુધી પહોંચી શકે તેમ છે। અત્યારે જે રીતના ઘસારો અલગ અલગ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને સરેરાશ જે મતદાનનો આંકડો છે તે 42% જેટલો અત્યાર સુધી નોંધાયો છે। હજી 3 કલાક બાકી છે। 6 વાગે આ જે પેટીઓ છે તે સીલ થશે અને 3 ઉમેદવાર સહિતના જે અન્ય ઉમેદવારો છે તે લોકોને મળનાર મત છે તે સીલ થશે તેની પહેલાં અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ઉમેદવારો તરફથી અને રાજકીય પાર્ટીના સમર્થકો તરફથી કે જે પણ લોકોને મતદાન બાકી હોય તે લોકો બૂથ ઉપર પહોંચે અને તેના માટે થઈને અત્યારે અલગ અલગ પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યા છે। જીલા જી કુશાંગ, અમારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે હિરેન પણ છે। હિરેન, તમે જે મતદાન કેન્દ્ર પર છો ત્યાં આગળ કેટલી જાગૃતિ મતદાનને લઈને જોવા મળી રહી છે? અત્યારે ખાસ બપોરનો સમય છે, મહિલાઓ ખાસ કરીને મતદાન કેન્દ્રો સુધી પહોંચતી હોય છે, કેવો માહોલ? સીધો દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આ ભાભર તાલુકાનું રૂણી ગામ છે। રૂણી ગામ એટલે સુઈગામ અને ભાભર તાલુકાની બરાબર વચ્ચે આવતું આ ગામ છે। અત્યારે બપોરનો સમય છે અને 3 વાગી રહ્યા છે ત્યારે હવે ફરી એક વખત મતદાનની ગતિ થોડી તેજ થઈ હોય એ પ્રકારે લાગ્યું છે, કારણ કે બપોરે 1 વાગ્યાથી લઈ અને લગભગ 2:30 વાગ્યા સુધી મતદાનની ગતિ એ મંદ પડી હતી, પરંતુ અત્યારે મતદાન મથકો ઉપર ફરીથી મતદારો આવી રહ્યા છે અને ફરી એક વખત થોડી લાઈન પણ જોવા મળી રહી છે। જ્યાં સુધી મતદાનની ટકાવારીની વાત છે તો 3 વાગ્યા સુધી 3 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા અત્યારે આવશે, પરંતુ લગભગ 45% આસપાસ મતદાન થયું હોવાની માહિતી હાલ મળી રહી છે અને કદાચ એનાથી પણ વધારે હોઈ શકે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ ગ્રામીણ વિસ્તાર છે। ગ્રામીણ વિસ્તારની અંદર સવારના સમયે વધારે મતદાન થતું હોય છે। જો કે રૂણી ગામ જે આવેલું છે અને રૂણી ગામની આ જે શાળા છે, જે મતદાન કેન્દ્ર છે, રૂણી પગાર કેન્દ્ર શાળા, તેની અંદર 3 બૂથ આવેલા છે અને 3 બૂથની અંદર 2900 મતદાર નોંધાયેલા છે। અત્યાર સુધી જે મતદાન થયું છે એ આંકડો છે 1900નો, એટલે 50% મતદાન આ ગામની અંદર થયું છે અને 50% મતદાન હજુ પણ બાકી છે અને સમય બાકી રહ્યો છે 3 કલાક। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગ્રામીણ વિસ્તારની અંદર લોકો પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલા હોય છે, ત્યારે તેમનો પ્રયાસ એવો રહેતો હોય છે કે વહેલી સવારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને બાકીનો દિવસ એ પોતાના રોજિંદા કાર્યની અંદર લાગી જતા હોય છે। પરંતુ આ પેટા ચૂંટણી છે અને કદાચ
પેટા ચૂંટણીના કારણે આ મતદાન ધીરું થયું હોય, ઓછું થયું હોય વચ્ચે તેવું લાગી રહ્યું છે. એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જી આભાર હિરેન, આભાર કુશાંગ, તમામ જાણકારી આપવા માટે, વાતચીત માટે. તો અત્યારે બપોરનો સમય છે, 3 વાગ્યાનો સમય, અને દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, અહીં મતદાન કેન્દ્રો પર અત્યારે પણ લોકો પહોંચી રહ્યા છે. ચોક્કસથી સવારે જે રીતે મતદાનની અંદર ઉત્સાહ જોવા મળ્યો તે ઉત્સાહ અત્યારે થોડો ઓછો જોવા મળી રહ્યો છે. સુઈગામથી અમારા સંવાદદાતા વસંતનો અહેવાલ પણ જોઈએ. વાવ પેટા ચૂંટણીમાં બપોરના સમય પણ મતદાન શરૂ છે. ખાસ કરીને જોવામાં આવે તો જે રીતે મતદાનની પ્રક્રિયા છે તે હાલ ધીમી ગતિએ શરૂ છે. એકલ દોકલ જે માણસો છે, જે મતદારો છે, તે મતદારો મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે. વાત કરવામાં આવે તો હાલ એક 80 વર્ષના વૃદ્ધા મતદાન કરવા માટે આવે છે. માજી, મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? વોટ કરવા આવ્યા, હું કહેશો? 80 વર્ષે આવી જો વોટ નાખવા પાર્ટી નથી હું તો. હા, ઓય વોટ દીધું? દીધો મારા રામ જો હારું વોટ કરવું જોઈએ માજી? કર્યો ને. હા, દીધું. બીજો શું કહેવા માંગો વોટનું? વોટનું શું માંગુ હવે? વોટ કરવું જોઈએ. વોટ કર્યું ભાઈ હવે. બિલકુલ. તો જે રીતે તમે જોઈ શકો છો 80 વર્ષના જે માજી છે તે પણ મતદાન કરવામાં આવ્યા છે. બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. બપોરના સમયે જે મતદાનની ધીમી પ્રક્રિયા જોવા મળી રહી છે, ખાસ કરીને જે એકલ દોકલ લોકો છે તે જ મતદાન કરવા માટે આવતા હોય છે. વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા.